હેલો એવરીવન, મારું નામ છે મીતા દિનેશભાઈ ભગત. મેં ડાયટેટિક ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં માસ્ટર્સ MSc કરેલું છે અને મેં તો 5 ચોપડીઓ લખી છે જેનું નામ છે ઓબેસિટી, ફેટ એટલે કે ચરબી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ડાયાબિટીસ. આ 5 ચોપડીઓ લખી છે. કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો મારો કોન્ટેક કરી શકે છે. હવે મારી પ્રેક્ટિસ દરમિયાન લોકોના મનમાં કેલ્શિયમ વિશેના ઘણા બધા સવાલો મેં જોયા છે. એ સવાલો લોકોના જવાબો હું લોકો સમક્ષ આપવા માગું છું. અહીં આજનો મારો વિષય છે કેલ્શિયમ ડેફિશિયન્સી. હવે કેલ્શિયમ એ શું છે? કેલ્શિયમ એ ખનિજ છે અને તે આપણા હાડકામાં સંગ્રહાય છે, લોહીમાં હોય છે. આ રીતે કેલ્શિયમ હોય છે. હવે કેલ્શિયમના કાર્યો કયા છે? કેલ્શિયમ ઘણા બધા કામ કરે છે આપણા શરીરમાં. સૌથી પહેલું તો આપણા હાડકાને સ્થિરતા, રિજિડતા આપે છે. બીજું, બ્લડ ક્લોટિંગમાં ખૂબ મદદ કરે છે. ક્યાંયથી આપણને લોહી નીકળ્યું હોય તો એ લોહી બંધ થવામાં ખૂબ મદદ કરે છે. પછી ઇલેક્ટ્રિસિટી કન્ડક્શનમાં તે અગત્યનું છે. મસ્ક્યુલર કોન્ટ્રેક્શનમાં અગત્યનું છે. વાઝો કોન્ટ્રેક્શન અને ડાયલેશનમાં ખૂબ અગત્યનું છે. અને આપણી કોષમાં કોઈપણ ન્યુટ્રિયન્ટને પ્રવેશ આપવા, એટલે કે કોષને પરમિશન આપવા માટે, ન્યુટ્રિયન્ટને પરમિશન આપવા માટે પણ કેલ્શિયમ અગત્યનું છે. કેલ્શિયમ શરીરમાં ક્યાં ક્યાં હોય? તો કેલ્શિયમ સૌથી વધારે 99% જેટલું તો હાડકામાં હોય છે. 99% હાડકામાં હોય છે. વાળમાં હોય, નખમાં હોય, દાંતમાં હોય, લોહીમાં હોય, દરેક કોષોમાં હોય. આમ કેલ્શિયમ બધી જગ્યાએ હોય છે. હવે કેલ્શિયમનો લોસ આપણને ક્યાં થાય રોજનું? તો કેલ્શિયમ આપણા પરસેવામાં પણ કેલ્શિયમ નીકળે છે, યુરિનમાં નીકળે છે. પછી નખ વધે એટલે નખના ફોર્મેશનમાં પણ કેલ્શિયમનો વપરાશ હોય છે. નખ, વાળ એના ફોર્મેશનમાં પણ કેલ્શિયમનો વપરાશ હોય છે. યુરિનમાં અને મળ વાટે પણ કેલ્શિયમ જાય છે. રોજનું 350 મિલીગ્રામ જેટલું કેલ્શિયમનો લોસ થતો હોય છે. રોજ આપણે કેટલું કેલ્શિયમ લેવું જોઈએ એ ખાસ અગત્યનું છે. રોજે જ આપણે લગભગ 700થી 1300 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ લેવું જોઈએ. 700થી 1300 મિલીગ્રામ દરેક સ્ટેજ વાઇઝ છે. બાળપણમાં સૌથી વધારે એબ્સોર્પ્શન હોય છે. 2 વર્ષ સુધી સૌથી વધારે, જે લગભગ 5 વર્ષ સુધી હોય છે. તરુણાવસ્થા અને પુબર્ટી અને તરુણાવસ્થા સુધી 60થી 70% હોય છે. ત્યાર પછી એડલ્ટ થઈ ગયા પછી, વિકાસ બંધ થયા પછી 35% થઈ જાય છે. અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ એવું કહેવાય છે કે દર 10 વર્ષે 4% જેટલું કેલ્શિયમ એબ્સોર્પ્શન ઘટતું જાય છે. હવે હાડકાં શું છે? હાડકાં એ જીવંત કોષ છે. એ જીવંત કોષ છે. રોજ નવા બને છે અને રોજ ઓગળે છે. રોજ નવા બને છે, રોજ ઓગળે છે. અને બીજું જોવા જઈએ તો હાડકાં તે કેલ્શિયમ બેંક છે. ઓલા હાડકાની અંદર મજ્જા હોય છે, જેની અંદર જેને આપણે બોન મેરો કહીએ છીએ, કોલોજન હોય, કેલ્શિયમ હોય, ફોસ્ફેટ હોય, અંદર રક્તકણો બને. હાડકામાં ઘણું બધું બનતું હોય છે અને હાડકાં તે જીવંત કોષો છે. અને તેટલા જ માટે હાડકાં ખૂબ અગત્યના છે. અને હાડકાંની અગત્યતા એ કેલ્શિયમને અગત્યતા એ હાડકાં માટે જરૂરી છે. હવે હાડકાના કોષો 3 પ્રકારના હોય છે. પહેલા પ્રકારના કોષો તે પ્રોટીનમાંથી હાડકાં અને કોલોજન બનાવે છે. બીજા પ્રકારના કોષો કેલ્શિયમનો સંગ્રહ કરે છે. અને ત્રીજા પ્રકારના કોષો તે જરૂર પડે લોહીમાં જ્યારે ઓછું થાય કેલ્શિયમ તો તેનું હાડકાનું મિનરલાઇઝેશન કરી અને કેલ્શિયમ છૂટું પાડે છે. હવે કેલ્શિયમ એબ્સોર્બ ક્યાં થાય છે? તો કેલ્શિયમ નાના આંતરડામાં 70% જેટલું થાય છે અને મોટા આંતરડામાં 8 મિલીગ્રામ જેટલું જોવામાં આવ્યું છે. હવે લોહીમાં કેટલું હોય છે કેલ્શિયમ? લોહીમાં
4.5થી 5.4 જેટલું કેલ્શિયમ હોય છે, એટલે એટલું લોહીમાં હોય છે. હવે કેલ્શિયમ એબ્સોર્બ કેવી રીતે થાય છે? તો આપણા ખોરાકમાં લીધેલ કેલ્શિયમ ગેસ્ટ્રિક એસિડ, ઇન્ટેસ્ટાઇનલ એન્ઝાઇમ, આંતરડામાં થતા સ્ત્રાવો અને આંતરડામાં થતા આંકુંચન અને સંકુચનને લીધે ખોરાકમાંનો કેલ્શિયમ છૂટો પડે અને 3 સ્ટેપમાં તે લોહીમાં ભળે છે. પહેલા સ્ટેપમાં તે આંતરડાના પડમાં જાય છે, બીજા સ્ટેપમાં તે બહાર જાય છે, ત્રીજા સ્ટેપમાં તે લોહીમાં છૂટો પડે છે અને કોષમાંથી લોહીમાં છૂટો પડે છે. અને આ કાર્ય વિટામિન ડી કરે છે. આ કાર્ય વિટામિન ડી કરે છે. હવે આ બધા કાર્યોમાં કોણ કોણ મદદગાર છે? તો આ બધા કાર્યમાં વિટામિન ડી, પેરાથાઇરોઇડ ગ્રંથિ, કેલ્સિટોનિન, કેલ્સિટ્રિયોલ આ ખૂબ મદદ કરે છે. હવે એના વિશે આપણે સમજીએ કે પેરાથાઇરોઇડ ગ્રંથિ એ શું છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ તે ગળામાં થાઇરોઇડની પાછળના ભાગમાં 4 નાના ભાગોમાં આવેલી છે. તેના પર રિસેપ્ટરો હોય છે, જે રિસેપ્ટરોથી તે જાણી શકે છે કે લોહીમાં કેલ્શિયમ ઓછું થયું છે અને એ તરત જ હાડકાને ઓગાળવાનું ચાલુ કરી અને લોહીમાં મોકલે છે. પેરાથાઇરોઇડ બીજા પણ કામ કરે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ મિનરલાઇઝ કરે છે, પછી કિડનીમાં વિટામિન ડી પેદા કરે છે અને વિટામિન ડી તે આંતરડામાંથી એબ્સોર્પ્શન વધારે છે અને યુરિનમાંથી રીએબ્સોર્પ્શન કરે છે. યુરિનમાં જે કેલ્શિયમ જતું હોય એને ફરી પાછું રીએબ્સોર્બ કરે છે. આમ વિટામિન ડી પણ ખૂબ અગત્યનું કામ કરે છે અને એના માટે પેરાથાઇરોઇડ ગ્રંથિ અગત્યની છે. હવે આપણે કેલ્સિટોનિન એ શું છે? તો પેરાથાઇરોઇડ ગ્લેન્ડમાં તે પેદા થાય છે અને એ થાઇરોઇડ ગ્રંથિમાં પેદા થાય છે અને તે પીટીએચથી વિરુદ્ધનું કામ કરે છે. પેરાથાઇરોઇડ હોર્મોન મિનરલાઇઝ કરે છે, હાડકાને અંદરનું પડ ઓગાળી અને કેલ્શિયમ છૂટો પાડે છે. જ્યારે કેલ્સિટોનિન તે વિરુદ્ધનું કાર્ય એ રીતે કરે છે કે એ ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્સોર્પ્શન વધારે છે અને યુરિનમાં જતું કેલ્શિયમ પાછું મોકલે છે, એટલે લોહીમાં કેલ્શિયમનો પુલ વધે છે અને પેરાથાઇરોઇડ ગ્રંથિનું જે બોન ઓગાળવાનું કામ હતું, હાડકાં ઓગાળવાનું કામ, એ ઓછું થાય છે. સામાન્ય એનું બ્લડમાં સામાન્ય રેન્જ કેવી છે? તો બ્લડમાં એની સામાન્ય રેન્જ 4.5થી 5.4 છે. હવે આપણે ઘણીવાર એમ કહીએ કે ભાઈ મારી લોહીમાં બરાબર કેલ્શિયમ છે, પરંતુ આપણે જેમ જોયું તેમ બહુ જ માઇન્યુટલી ટાઈટ કંટ્રોલથી એક સરખી રેન્જ કુદરતે રાખેલી છે, એમાં ફેરફાર થવા દેતું નથી. પછી ભલે હાડકાને ઓગળવું પડે, પરંતુ શરીરનું કામ બી બંધ નથી થતું અને એ રેન્જ એની એ જ રહે છે. એટલે આપણે ટેસ્ટ કરાવવો હોય, લોહીનો ટેસ્ટ કરાવીએ, એ ખરેખર સાચો ટેસ્ટ નથી. કોઈ પણ અંગનો બોન ડેન્સિટી, એની જાડાઈ માપીએ, તે પણ ખરેખર સાચો ટેસ્ટ નથી. ખરેખર એનું કેલ્શિયમનું સાચું સ્ટેટસ જાણવું હોય તો BMD એટલે બોન માસ ડેન્સિટી અને BMC બોન માસ કન્ટેન્ટ, જે સ્કેનિંગ દ્વારા જાણી શકાય છે. આમ એવી રીતે જાણી શકાય છે. હવે વિટામિન જે અગત્યના જે મદદ કરતા કેલ્શિયમ એબ્સોર્પ્શનમાં છે વિટામિન ડી. તો વિટામિન ડી એ ખોરાક દ્વારા પણ મળે છે, કે જે લગભગ સી ફૂડમાંથી મળે છે, દૂધમાંથી મળે છે, મશરૂમ, એ બધામાંથી વિટામિન ડી મળે છે. એ ઉપરાંત આપણું શરીરની ચામડીનું એટલે શરીરનું ઉપરનું પડ ચામડી, તે સૂર્યના તડકામાંથી પણ વિટામિન ડી બનાવે છે, પરંતુ તેના માટે
સૂર્યનો તડકો ખુલ્લા અંગ ઉપર લેવો જરૂરી છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે સવારનો કૂણો તડકો વિટામિન ડી બનાવે છે, પરંતુ હવે એવું સાબિત થયું છે કે મિડ ડે એટલે કે 11 થી 1નો તડકો અલ્ટ્રાવાયોલેટ ડી રેઝ એમાં વધારે હોય છે. એટલે તમે અઠવાડિયામાં 3 થી 4 વખત 10 થી 30 મિનિટ સુધી ખુલ્લા તડકામાં બને એટલી ચામડી સૂર્યના તડકો લઈ શકે તેવા સંજોગોમાં તમે બહાર ચાલો તો વિટામિન ડીની ગોળી લેવી નથી પડતી, જરૂરી વિટામિન ડી મળી રહે છે. એટલે આ વખતે કપડું ઉપર ન હોવું જોઈએ, ચામડી ઉપર કપડું હશે તો વિટામિન ડી નહીં બનાવે, અથવા તો તમે સનસ્ક્રીન લોશન લગાવ્યું હશે તો પણ વિટામિન ડી નહીં બને. એટલે વિટામિન ડી લેવા માટે સૂર્યનો તડકો પણ એટલો જ જરૂરી છે. વિન્ટરમાં સૂર્યનો તડકો નથી હોતો અને ઘણા દેશોમાં સૂર્યનો તડકો જોવા નથી મળતો, તો એવા વખતે વિટામિન ડી સપ્લિમેન્ટરી દ્વારા લઈ શકાય છે. હવે સપ્લિમેન્ટરી દ્વારા લઈ શકે છે. હવે આપણે એમ જોઈએ કે કેલ્શિયમ ઓછું થવાનું કારણ શું? તો કેલ્શિયમ ઓછું થવાનું કારણ અગાઉ મેં જણાવ્યા પ્રમાણે 3 હોર્મોનો તો ખરા જ, જેવું કે વિટામિન ડી હોર્મોનો ઓછું હોય, પીટીએચની એક્ટિવિટી ઓછી હોય, ખોરાકમાં ઓછો કેલ્શિયમ લેવાતો હોય, માણસ પડી રહેતું હોય, કસરત ના કરતું હોય, તેને ઝાડા થયા હોય, જેને ફેટ પટ્ટી ના હોય, આવા બધા સંજોગોમાં કેલ્શિયમ ઓછું એબ્સોર્બ થાય છે. જેને ફેટ પટ્ટી નથી એની ફેટ શરીરમાં એબ્સોર્બ નથી થતી અને એ ફેટ કેલ્શિયમના સોલ્ટ જોડે સોપોનિફિકેશન કરી સોપ બનાવે છે અને એ દ્વારા મળમાં નીકળી જાય છે. એટલે આવા લોકોને કેલ્શિયમ ડેફિશિયન્સી જોવા મળે છે. મોટી ઉંમરે પણ કેલ્શિયમ ડેફિશિયન્સી જોવા મળે છે, કારણ કે એબ્સોર્પ્શન બહુ જ ઓછું થાય છે. કેલ્શિયમ ડેફિશિયન્સીના આમ તો ખાસ લક્ષણો નથી હોતા, પરંતુ જ્યારે સિવિયર કન્ડિશન હોય ત્યારે ક્રેમ્પ્સ, થાક, મસ્ક્યુલર ક્રેમ્પ્સ, ટિંગલિંગ, પછીથી સોય ભોકાતી હોય તેવું પેઇન, હાડકાના એન્ડ દુખે, એવું ઘણીવાર જોવા મળ્યું છે. તો એનો ઉપાય શું? એનો ઉપાય એક જ છે, 3 વસ્તુ છે. એક તો ખોરાકમાં કેલ્શિયમ પૂરતું લેવું, બીજું હલનચલન કરવું એટલે એના કરતાં પણ કહેવા જઈએ તો વેટ બેરિંગ એક્સરસાઇઝ કરવી અથવા તો રેઝિસ્ટન્ટ એક્સરસાઇઝ કરવી. એવું જાણવા મળ્યું છે કે આ 2 એક્સરસાઇઝોમાં કેલ્શિયમનું એબ્સોર્પ્શન સૌથી વધારે થાય છે. જો કે ચાલવું એ પણ વેટ બેરિંગ એક્સરસાઇઝ જ છે. જે માણસ સૂતા રહે છે તેને એબ્સોર્પ્શન કેલ્શિયમનું ઓછું થાય છે. શરીરને જરૂર હોય તો જ કેલ્શિયમ એબ્સોર્બ થાય છે. અછત હોય તો કેલ્શિયમ વધારે થાય છે. જો કેલ્શિયમ વધારે એબ્સોર્બ થાય છે, જો શરીરમાં કેલ્શિયમ પૂરતું હોય તો કેલ્શિયમનું એબ્સોર્પ્શન ઓછું થાય છે. એટલે અછત, એ ઉપરાંત પ્રેગ્નન્સી, ગર્ભાવસ્થા, લેક્ટેશન, તરુણાવસ્થા, બાળપણ કે વિકાસ થતો હોય, આવા વખતે ખૂબ જરૂરિયાત હોય છે. ખૂબ જરૂરિયાત વખતે કેલ્શિયમનું એબ્સોર્પ્શન ઘણું વધારે થાય છે. હવે એબ્સોર્પ્શન વિશે જોઈ ગયા. હવે આપણે કેલ્શિયમ વધારે હોય તો શું થાય છે? કેલ્શિયમ વધારે પણ ઘણીવાર જોવા મળે છે. તો કોને વધારે હોય છે? તો કેલ્શિયમ, જેમ મેં અગાઉ જણાવ્યું પ્રમાણે પેરાથાઇરોઇડ ગ્રંથિની ઇનએક્ટિવિટી હોય, વધારે એક્ટિવ હોય, અથવા તો વિટામિન ડી વધારે લેતા હોય, ખોરાકી કેલ્શિયમ વધારે એબ્સોર્બ થતો હોય, ખોરાકી કેલ્શિયમ લેવાતો હોય, પછી માણસને એવા ડિસીઝ થયા હોય, ઇન્ફ્લેમેટરી ડિસીઝ થયા હોય, એવી વ્યક્તિને થાઇરોઇડ ગ્રંથિમાં તકલીફ થઈ હોય, હાઇપોથાઇરોઇડ થયો હોય, આવા વખતે કેલ્શિયમ વધી જાય છે. જો લોહીમાં કેલ્શિયમ વધારે આવે એનો અર્થ કે બોન ઓગળી રહ્યા છે,
હાડકાં ઓગળી રહ્યા છે એનો ઉપાય કરવો પડે, અને એ ઉપાય માત્ર ડૉક્ટર કરી શકે. ઘણા બધા કારણો હોય તે કારણ શોધી અને ડૉક્ટર તે ઉપાય કરી શકે છે. હવે આપણે આ બધું તો જોયું, પણ એક અગત્યની વસ્તુ જોવાની રહી ગઈ છે, અને તે છે કે કેલ્શિયમ રિલીઝ કેવી રીતે થાય છે. તો કેલ્શિયમ હાડકામાં સંગ્રહાયેલું હોય છે. નોર્મલ રેન્જ કરતાં જેવું ઓછું થાય છે કેલ્શિયમ લોહીમાં, એની સાથે જ એને સંદેશો મળે છે પેરાથાઇરોઇડ ગ્રંથિવાળા, અને તે ઓગાળવાનું શરૂ કરી દે છે. ઓગાળવાનું શરૂ કરી જરૂરી લાવી દે છે. સામે પહેલાં જણાવ્યું તે પ્રમાણે વિટામિન ડી પણ કામ કરે છે, રીએબ્સોર્પ્શનનું, યુરિનમાંથી રીએબ્સોર્પ્શનનું અને આંતરડામાંથી એબ્સોર્પ્શન વધારવાનું. આવી રીતે ઘણા કામ થતા હોય છે. આવી રીતે કામ થતા હોય છે. ખોરાકમાં કેટલું કેલ્શિયમ જોઈએ એનું તમને કોને કેટલું કેલ્શિયમ કયા સ્ટેજમાં લેવું જોઈએ એનું હું તમને લિસ્ટ આપીશ, અને તે ઉપરાંત કયા ખોરાકમાં કેટલું કેલ્શિયમ છે તેનું પણ હું તમને લિસ્ટ આના અંતમાં આપીશ. પરંતુ દૂધની દરેક આઈટમ, અનાજ, રાગી, બધામાં પુષ્કળ કેલ્શિયમ હોય છે. આપણે રોજનું એક કેળું ખાઈએ તો 17 મિલીગ્રામ મળે છે, જ્યારે બીજા ઘણા બધા એવી વસ્તુઓ છે, લીલા પાંદડા છે કે જેમાંથી પુષ્કળ કેલ્શિયમ મળે છે. આ કેલ્શિયમ આપણા શરીરમાં ખૂબ કામનું છે, એટલે આનું હું લિસ્ટ આપીશ. કોને કેટલું લેવું જોઈએ તો 700 મિલીગ્રામથી 1300 મિલીગ્રામ એ લેટેસ્ટ સંશોધન છે કે મિનિમમ 700 મિલીગ્રામ, અમુક અવસ્થામાં 700 મિલીગ્રામ, જ્યારે અમુક અવસ્થા દરમિયાન 1300 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ લેવું જોઈએ. 1300 મિલીગ્રામ કેલ્શિયમ માણસ લે તો એ સારામાં સારું છે. આ એ લેટેસ્ટ સંશોધન છે. હવે કેલ્શિયમની ગોળીઓ મળે છે. કેલ્શિયમની ગોળીઓ હોય છે તે તમારા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરી આપશે. એ ગોળીઓ લેવાની હોય છે. એક પ્રમાણે વિટામિન ડીની ગોળીઓ લેવાની હોય છે. વિટામિન ડીની ગોળીઓ પહેલાં દર અઠવાડિયે એકવાર 3 મહિના સુધી, પછીના 3 મહિના સુધી દર 15 દિવસે એકવાર, પછીના 3 મહિને દર મહિને એકવાર, એવી રીતે વિટામિન ડીની ગોળીઓ લેવામાં આવે છે. કેલ્શિયમ અને વિટામિન ડી અને કસરત અને ખોરાકી કેલ્શિયમ, આ 4 જ મુખ્ય સ્ત્રોત આપણા હાડકામાં કેલ્શિયમ વધારવાના છે. તમે બધા મને શાંતિથી સાંભળી તે બદલ ખૂબ આભાર. આ સાથે હું તમને ટેબલ પણ આપું છું કે જે ટેબલ દ્વારા તમે જાણી શકશો કે માત્ર દૂધ અને કેળામાં જ વધારે કેલ્શિયમ હોય એવું નહીં. ઘણી બધી વસ્તુઓમાં કેલ્શિયમ વધારે હોય છે, જે તમે ખાઈ શકો છો અને વધારે કેલ્શિયમ મેળવી શકો છો. તમે બધાએ મને શાંતિથી સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.